હાજી, સમર્પણ એજ્યુકેશન હબમાં બધાનું સ્વાગત છે, સ્વાગત છે, સ્વાગત છે. પતિઓ લઈએ. યુનિટ નંબર 4 આપણે જોતા હતા. 4 યુનિટ આપણે સળંગ ચલાવ્યા છે. હવે આજે આ યુનિટ પતી જાય છે તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ગ્રામર ચલાવવું છે. થોડો ગ્રામરનો પણ ટચ આપી દઈએ. સ્કૂલમાં હવે કદાચ થોડું ચાલુ થાય છે, પછી ધીમે રહીને વેકેશનમાં શું કર્યું આ બધું પતશે અને ત્યાર પછી ધીમે રહીને ચાલો હવે ભણાવવાનો વિચાર કરીએ. આવું કદાચ માહોલ સ્કૂલમાં બની શકે. અમુક શિક્ષકો એક્ટિવ હશે એટલે એ લોકો પહેલે દિવસથી મારી જેમ ફાયરિંગ ચાલુ કરી જ દેશે. આ વાત દે તું કે બહુ વેકેશનમાં આરામ કરલો છે. એટલે જે શિક્ષકો કે એક્ટિવ હશે, વિદ્યાર્થી લક્ષી હશે, રિઝલ્ટ ઓરિએન્ટેડ હશે, એ લોકો તો પહેલે દિવસથી ફાયરિંગ ચાલુ જ કરી દેશે. ધનાઢન ધનાઢન ધનાઢન. બરાબર. પેલા અમુક કદાચ બની શકે. આઈ ડોન્ટ થિંક સો કે એવા શિક્ષકો એવું તો નહીં એમ, પણ તો પછી થાય છે, ચાલે છે. જોઈએ આપણે એટલું જોયું કે ગુડ લોર્ડ વોઝ એક્સ્ટ્રીમલી બિઝી ઇનટુ હિઝ કયા દિવસનો ઓવરટાઈમ ચાલતો હતો? કયા દિવસનો? છઠ્ઠા દિવસનું કામ ચાલુ હતું. કેટલા દિવસનું કામ પૂરું થઈ ગયેલું? 5 દિવસનું કામ પૂરું થઈ ગયેલું હતું. અને એવામાં પેલું એન્જલ એટલે કે દેવદૂત ત્યાં પ્રગટ થાય છે, અપિયર્ડ, અને એ પૂછે છે યુ આર ટેકિંગ ટુ મચ કેર ફોર ક્રિએટિંગ ધીસ ક્રિએચર. તમે આ જીવના સર્જન માટે બહુ કાળજી લેવ છો. યસ યુ આર રાઈટ. ભગવાન કહે છે કે તમારી વાત સાચી છે. આ કોઈ વિશિષ્ટ સર્જન હું કરું છું અને એના માટે હું વધારે પડતી કાળજી લેઉં છું. ડુ યુ વોન્ટ ટુ નો ધ ડિટેલ્સ? શું તમારે એની વિગત જાણવી છે? એટલે પેલો એન્જલ પણ કહે છે કે વોટ આર ધે. તો પછી સામેની બાજુએ જે પેજ, જે લોકો ટેક્સ્ટ બુક લઈને બેઠા હોય એ લોકો 40 નંબરના પેજ પર આ બાજુએ જમણી બાજુએ એમાં પછી એક પેરેગ્રાફ આપ્યો છે. એ શોર્ટ નોટ છે તમારી. એમાં બધી ડિટેલ્સ ઓફ વન્ડરફુલ ક્રિએશન બધી આપેલી છે. કે નહીં કે ભાઈ કંઈક પેલો લેપ એટલે કે ખોડો હોવો જોઈએ. જ્યારે મધર ઊભી થાય ત્યારે ખોડો ડિસઅપિયર થઈ જાય. શી હેઝ ટુ હેવ 6 pairs of hands. અને આપણે એ પણ સમજાવવાનો પ્રયત્ન કરેલો હતો કે 6 જોડી હાથ એટલે શું? તો કે મમ્મી જે ખરા આ એકચ્યુઅલી એમટીઆર રેડી મિક્સ કરીને કંઈક આવતું હતું. શું કે ઈડલી ને ઢોકળા ને ખમણ એવું બધું બનાવવું હોય તો તેના માટેના રેડીમેડ પેકેટ જેવું આવતું. ઘરે લાવવાનું, અંદર પાણી રેડવાનું એટલે લોટ બેઠો બંધાઈ જાય. મતલબ આમ તો ઈડલી ઢોકળા એના માટે આગલે દિવસનું પેલું ખીરું બોળવું પડે ને એ બધી પ્રોસેસ કરવી પડે. પણ એ કંઈક અલગ પ્રકારનું એ લોકોએ કાઢ્યું હતું. એટલા માટે એમટીઆર રેડી મિક્સ આવું કંઈક નામ હતું એનું. એ એડમાંથી મેં આ ફોટો લીધેલો છે. કે ને કે સસરા જે હોય આ બેનના એડવર્ટાઇઝમેન્ટમાં એવું બતાવ્યું છે. સસરા જે ખરા તે કંઈક અલગ ખાવાનું ડિમાન્ડ કરે, હસબન્ડ અલગ ખાવાનાની ડિમાન્ડ કરે, દીકરો કંઈક અલગ ખાવાનું માંગે. દિયર જે ખરો, દિયર એટલે પતિનો નાનો ભાઈ, એ પાછું કંઈક અલગ ખાવાનું ડિમાન્ડ કરે. એટલે પછી આ જયારે રસોડમાં જયારે એના કે નહીં કે આમ તો એમાં તો 1 2 ને 3 pairs ઓફ હેન્ડ્સ બતાવ્યા છે. સાહેબ આ બાજુના 3 ગણે, આ બાજુના 3. મેં કીધું 3 pairs ઓફ હેન્ડ. પેર નો અર્થ થાય જોડી. ટોટલ 6. કે સાહેબ ચોપડીમાં તો 6 pairs ઓફ હેન્ડ છે. હવે એ નહીં મળ્યા, શું કરે? તો નથી મૂક્યા. બરાબર. તો માં જે ખરી એ 6 વ્યક્તિઓનું કામ કરી શકે. આપણે એ વાત કરેલી હતી લાસ્ટ લેક્ચરમાં. શું કીધું? The angel shook his head and said a mighty impossible task. આ મેનું માઇટ થાય અને માઇટ પરથી માઇટી શબ્દ બન્યો છે એ આપણે જોયું હતું. મારે લાસ્ટ લેક્ચરમાં એ કહેવાનું રહી ગયેલું કે આ મે પરથી શબ્દ બન્યો છે માઇટ. ના ના આ અરે ભાઈ મને ખબર છે મેનું માઇટ કીધું હતું. માઇટનો અર્થ પણ કીધો તો. માઇટ એટલે શક્તિ, તાકાત. આનો ઇંગ્લિશ મિનિંગ મેં નહીં કીધો હતો. એનો ઇંગ્લિશ મિનિંગ થાય પાવર. શું રહી ગયું છે તે કહું છું. આ માઇટ પરથી શબ્દ બન્યો છે માઇટી. સાહેબ એહો કીધેલું હવે. માઇટી એટલે શક્તિશાળી. આના માટેનો સમાનાર્થી શબ્દ થાય પાવરફુલ.
આ પણ કીધું હતું. હવે જે રહી ગયેલું એ કેમ? આના પરથી શબ્દ બન્યો છે ઓલમાઇટી. કદાચ આ જ પાઠમાં આપ્યો છે. ઓલમાઇટી નો અર્થ થાય ગોડ અથવા તો લોર્ડ, ભગવાન, સર્વશક્તિમાન. શક્તિ, શક્તિશાળી, સર્વશક્તિમાન. કે સાહેબ પેલું શક્તિમાન એની, હવે આને બિચારાને કોણ શક્તિમાન કે? મમ્મી કો બોલો કોમ્પ્લાન પીલાય બેટા. અને વિડીયોમાં લેવા જેવો છે. આવી જાય ને મજા આવે એમ. કુપોષિત શક્તિમાન. मम्मी को कॉम्प्लान, मम्मी को बोलो कॉम्प्लान पिलाए, 2 चम्मच सुबह 2 चम्मच शाम. લેજો. હાજી. માઇટી ઇમ્પોસિબલ નહીં, વાનું જ નહીં, થાય જ નહીં યાર. 6 pairs of hands, નો વે, થાય જ નહીં, થાય નહીં, શક્ય નથી. નો, ધીસ હેન્ડ્સ આર નોટ અ પ્રોબ્લેમ ફોર મી. ભગવાને કીધું 6 માણસનું કામ તો માતા કરી નાખશે. ઇટ ઇઝ અ 3 pairs of eyes that the mothers have to have. કે સાહેબ ये क्या है? એક મિનિટ, ये क्या है? કમ્પલસરી હોવું જ જોઈએ, હોવું જ જોઈએ. મંડે થી તમારી સ્કૂલ ચાલુ થાય છે. યુ હેવ ટુ વિયર યુનિફોર્મ. હા કે સાહેબ યુનિફોર્મ તો પહેરવો જ પડે. હેવ ટુ, હેવ પાસે હોવું જ જોઈએ, હેવ ટુ વિયર પહેરવું જ પડશે. તો લોર્ડ લુક પઝલ, આપણે પઝલ નો સમાનાર્થી શબ્દ પણ લખેલો હતો કન્ફ્યુઝડ. Oh, so you are creating a standard model of a mother. તો તમે એક માતાની આદર્શ મૂર્તિ, એક આદર્શ પ્રતિમા બનાવો છો, એક આદર્શ માં કેવી હોય તેવું કંઈક બનાવો છો. બટ 3 pairs of eyes, 3 જોડી આંખ. વોટ ફોર? એ શાના માટે? The angel got interested. હવે આ જે ખરું તે હાઇલાઇટ કરવા જેવું. 1 pair, આ આખું આઈટમ જ જે ખરી ને તે આઈએમપી આઈટમ છે. આટલું આટલું આખો પેરેગ્રાફ, આટલી 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 3-4 લીટી જે ખરી તે. 1 pair that sees her children through closed doors. અને બેટા થ્રુ વંચાઈની વાંચતા આવડે. થ્રુ ઉચ્ચાર સાથે લખવાનું. થ્રુ નો અર્થ થાય માંથી. કે સાહેબ આ છે ને તમે અમુક અમુક વખતે કે ને ધમધમાટી બોલાવે ને એમાં સાહેબ અમારા ધબકારા વધી જાય. તે વધવા જ જોઈએ. અમુકની બધી અલગ પ્રવૃત્તિઓ વધી ગયેલી હોય. થ્રુ ક્લોઝડ ડોર્સ, બંધ બારણે પણ દીકરો કે દીકરી શું કરે તે અમુક અમુક માતાને ખબર પડતી હોય. અમારો શિવમ જે ખરો, મમ્મી માતાજી જીવિત છે. અચ્છા ઓકે, વાંધો નહીં. અમુક ને પાછું તકલીફ કેવી પડે કે મારે, મેં પહેલા પણ કીધેલું, માંડવીમાં મારે આવો લોચો પડી ગયેલો. મેં કઈ આમ વાત કરતા કરતા આવું જ કે પિતા વિશેનું કે આવું કે મેં એક છોકરાને પૂછ્યું, મેં કીધું ભાઈ તારા પપ્પા શું કરે? સર મારા પપ્પા નથી. મેં કીધું સોરી ભાઈ. બીજાને પૂછ્યું, મેં કીધું ભાઈ બાજુમાં, સર મારા હો પપ્પા નથી. મેં કીધું સોરી ભાઈ. ત્રીજાને પૂછ્યું તો ત્રીજાના હો પપ્પા નહીં મળે. ચોથામાં તો લોચો પડી ગયો આખો ક્લાસ, સાહેબ એના હો પપ્પા નથી. લોચો પડી જાય એમ કોઈ વખત એમ કે હવે પપ્પા નથી તો કે નહીં તે કે નહીં કે મતલબ મજાક જેવું થઈ ગયું એમ. એટલે હું ઘણી વખત પૂછી લઉં કે ભાઈ પપ્પા જીવિત છે, મતલબ કઈક એવું ઉદાહરણ આપવા ને ખોટું કઈક એના પપ્પા નહીં હોય અથવા તો કોઈકના મમ્મી નહીં હોય તો ખોટું યાર ભલતું કે ને કે 9 નું 13 થઈ જાય, ભલતી દિશામાં ફાયરિંગ થઈ જાય એમ. અચ્છા, અમારો શિવમ, શિવમના મમ્મી છે, પપ્પા પણ પપ્પા નથી, સોરી યાર. આવો લોચો પડે. એ મમ્મીની વાત છે, વાંધો નહીં. શિવમ જે ખરો તે પાછો મમ્મીને કે મમ્મી હું ઉપર વાંચવા જતો છું, ડિસ્ટર્બ નહીં કરતી. આ ઉપર વાંચવા ચાલ્યો, કુછ તો ગડબડ હે. એટલે 10-15 મિનિટ રહીને મમ્મી જે ખરા ને બોલે, શિવમ વાંચતો છે કે? હા મમ્મી વાંચતો જ છું. તો આ વોટ્સઅપ પર કોણ ઓનલાઈન છે? ત્યારે બોમ્બ ફૂટે કે નાલાયક જેવું વોટ્સઅપ પર. એટલે મમ્મીને ખબર પડતી હોય કે બંધ બારને મારતાનો હું કારસ્તાન કરતો છે. એ ઇન્સ્ટાગ્રામ પર ઓનલાઈન થતો હોય, મમ્મી ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરે, હાય બેટા વાંચવામાં ધ્યાન આપ. અમારી શ્રુતિ જે ખરી, સૃષ્ટિ જે ખરી તે કે ને કે ફેસબુક પર હોય.
મમ્મી કદાચ કે ને કે બૂમ મારે, વાંચતી છે કે? હા મમ્મી વાંચતી જ છું. બેટા બુક ને ફેસ કર, ફેસબુક ને બંધ કર. ત્યારે ખબર પડે, ત્યારે ખબર પડે. A mother can see her children through closed doors. મમ્મી જે ખરી પોતાના બાળકને બંધ બારણે પણ જોઈ શકતી હોય, એનું ધ્યાન પહોંચતું હોય, એની નજર પહોંચતી હોય કે મારતાનું હું કારસ્તાન કરતો છે. 100% ગેરંટી કે આ મારતાનો અડધો કલાકની જ હોય એટલે ઊંઘી જાય એટલે બૂમ મારી જ દે 20 કે 25 મિનિટે. એ ઉપર જાય એટલે જ મમ્મી ટાઈમર મૂકી દે 25 મિનિટ કે આ અડધો કલાકની ક્યાં છે મારતાનો. અનધર પેર ટુ લુક એટ હર ચિલ્ડ્રન એન્ડ સે. બીજી માની દ્રષ્ટિ, માની નજર જે ખરી, માની એક જોવાની ક્ષમતા, સમજવાની ક્ષમતા જે ખરી, એ જે ખરી તે કહે છે મતલબ એના બાળક તરફ જોઈ અને કહી શકે આઈ અન્ડરસ્ટેન્ડ એન્ડ આઈ લવ યુ વિધાઉટ પ્રિપોઝિશન ઇન ઓન ઓફ ફોર બાય વિથ વિધાઉટ પછી આઈએનજી વાળું ક્રિયાપદ આવે. આ એક વાત. આ અટર શબ્દનો અર્થ થાય યુ ડબલ ટી ઈ આર. અટરનો સમાનાર્થી શબ્દ થાય સ્પીક. સ્પીકનો ગુજરાતી મીનિંગ થાય બોલવું. વિધાઉટ અટરિંગ અ વર્ડ, એક પણ શબ્દ બોલ્યા વગર માં પોતાના દીકરાની સામે જોઈ એટલે માને બધું સમજાઈ જાય કે આ જે કે ને કે નક્કી માર ખાઈને આવેલો છે. હું થયો? કઈ નઈ. કોણે માર્યો? તને કેવી રીતે ખબર? આ મતલબ માર ખાઈને જ આવેલો છે. કોની હાથે મારામારી કરી? એ પેલો કે ને કે અમારે પેલો જોશી જે ખરો ને તે જરાક આડો ફાટ્યા કરતો હતો તેને કે ને હાથે લડાઈ થઈ ગઈ આજે. બરાબર ને જોશી? બહુ સરસ. એ બાજુ હા પાડતો છે. And the third pair to see all secret things without opening them. આ ટુડુમ મારામાં થયું. નામ હું અલા? હા મિતમાં જો મિતના મોબાઈલમાં જો 2 વખત ટુડુમ ટુડુમ ટુડુમ. મિત બેટા જો તો કોનો મેસેજ આવ્યો? મમ્મી મને શરમ લાગતી છે. કેમ તને શરમ નહીં લાગે? તું બેશરમ છે? કમાલ કરતે હો સાબજી. પાટીલ હું કેતો છે? તારા મોબાઈલમાં ટુડુમ ટુડુમ થાય બેટા? લેજો થાય. હવે એના મોબાઈલમાં ટુડુમ 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 4-5 વખત થઈ જાય એટલે ઘરે મમ્મીને સમજણ પડી જાય કે આ બેટા તારા મોબાઈલમાં બહુ ટુડુમ ટુડુમ થતું છે. તું કાં ટુડુમ ટુડુમ કરતો છે? તો માં જે ખરી ઓલ ધ થર્ડ પેર ટુ સી ઓલ સિક્રેટ થિંગ્સ વિધાઉટ ઓપનિંગ ધેમ. એ માને ખબર પડી જાય. માં તો માં હોતી હે. આ તો બધી કે ને કે ભગવાનની વાત થઈ ગઈ. આપણે કદાચ આપણા ઘરમાં, આપણા અડોશ પડોશમાં, આપણા સગા સંબંધીઓમાં કોઈક એવા કે ને કે ભાભી કે તમારા કોઈ એવા રિલેટિવ હોય કે જે માંડ માંડ 30 વર્ષની ઉંમર હોય, એમને ત્યાં અત્યારે નવું નવું બચ્ચું આવ્યું હોય, 1 કે 2 વર્ષનું હોય. હવે સિચ્યુએશન ચેક કરજો. આ તમારા ઘરમાં, તમારા પરિવારમાં, તમારા અપાર્ટમેન્ટમાં, તમારા ફળિયામાં, તમારી સોસાયટીમાં આ સીન તમને જોવા મળી શકે. માનું ધ્યાન 3 જગ્યા પર નહીં, માનું ધ્યાન 6 જગ્યા પર પણ જતું હોય. એ જે માતા જે ખરી જેનું બચ્ચું 2 વર્ષનું હોય, એક તરફ બચ્ચું જે ખરું તે ઘોડિયામાં હોય, એને માં જે ખરી તે ઘોડિયામાં હિંચકો નાખ્યા કરતી આ બેટા અહીંયા છે. એક તરફ ચૂલા પર રોટલી બનતી હોય, બીજી તરફ કદાચ શાક બનતું હોય, ત્રીજી તરફ એ જ સમયે પેલું કે ને કે પાલિકામાંથી પાણીનો આવવાનો સમય થઈ ગયેલો હોય તો ત્યાં ડોલમાં પાણી પણ ભરવા મૂકી દીધું હોય. ચોથી પાંચમી તરફ કે ને કે પેલો કચરા વાળો જે ખરો તે ત્યાં પેલો સીટી મારે કે પછી શું કરતો હોય છે. એટલે ઇન બિટવીન એક તરફ જે ખરું સમજો રોટલી જે ખરી તે બની ગઈ છે તો તેનો ગેસ જે ખરો તે મમ્મી જે ખરી એ બંધ કરી દેશે. શાક જોઈ લેશે કે શાકમાં 1-2 તવેથા મારી દેશે. તે બાજુ ડોલમાં પાણી જે ખરું તે જોઈ આવશે કે ભાઈ ડોલમાં પાણી કેટલું, અચ્છા અડધી ડોલ ભરાયેલી છે, એ નળ ધીરો કરી દેશે.
અને કચરાની ડોલ જે ખરી તે લઈને જતા જતા પાછો કે ને કે પેલા એનું બાળક જે હિંચકામાં હોય તેને બેટા અહીંયા છે કે કચી કચી મમ્મી અત્યારે આવે અને ફટાફટ દોડતી દોડતી એ માં જે ખરી તે બહાર ઓટલા પર કચરાની ડોલ મૂકી આવે અને પેલાને બૂમમાં દે, એ ભાઈ આ કચરો લઈ જજે. એક તરફ શાક પણ સાચવ્યું, બીજી તરફ રોટલી પણ સાચવે, ત્રીજી તરફ બાળકને પણ સાચવે, ચોથી તરફ પાણીની ડોલ પણ સાચવે અને પાંચમી બાજુ પેલો કચરાવાળાને પણ સાચવે. માં જે ખરી એ 5-5, 6-6 જગ્યા પર ધ્યાન આપી શકે. આપણાથી એક વિષયમાં ધ્યાન નહીં અપાય. 10 મિનિટનું હોમવર્ક હોય તે આપણાથી નહીં થાય. આપણાથી 10 મિનિટનું હોમવર્ક નહીં થાય. તે પણ 48 કલાકમાં 2 દિવસ પહેલાનું હોમવર્ક હતું. 2 દિવસ પહેલાનું હોમવર્ક હતું. આપણાથી આટલું પણ હેન્ડલ નહીં થાય. અને ત્રીજી તરફ કદાચ કે ને પેલી 5 જગ્યા થઈ, છઠ્ઠી બાજુ કદાચ કે ને કે કુકર મૂકેલું હોય દાળ ભાતનું, બધી બાજુ હેન્ડલ થઈ જાય. બધી બાજુ હેન્ડલ થઈ જાય. બરાબર, આપણાથી કોઈ બાજુ હેન્ડલ નહીં થાય. હું તો ઓપન ચેલેન્જ આપું કે ને કે મેજોરિટીને કે ને કે ની રમતા આવડે, ની ઊંઘતા આવડે, ની ખાતા આવડે. ખાઈ તો હો કે ને કે નીચે વેરી વેરીને ખાહે. ડીશ સાફ બરાબર કરેલી જ નહીં હોય, છેલ્લે કે ને કે શાક થોડુંક વધે ને દાળ વધે ને મારાથી કેટલું ખવાય તે મને ખબર નહીં પડતી હોય. હું તો જોઉં છું આજની જનરેશન ને બધાને, એટલે મને ખબર પડે. ની આપણને ચાલતા આવડે. અહીંયાથી નીચે જતી વખતે લાઈન માં ચાલવાનું હોય, નહીં લાઈનમાં ચાલે. हम है लाइन में तारो भाई नहीं चाले है, हम जहां पे खड़े रहते वहीं तारी तो एक लात मूकू तने. અઘરો ખેલ છે. લોર્ડ રિક્વેસ્ટેડ ધ એન્જલ, પેલો દેવદૂત કે છે ભગવાન પ્લીઝ ગો ટુ બેડ, મહેરબાની કરી થોડા આરામ કરો. ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે. એક જ દિવસમાં આટલું બધું ટેન્શન નહીં લઉં, આટલું બધું કામ નહીં કરો, આટલું બધું પ્રેશર નહીં લઉં. આઈ કેન નોટ. ભગવાન ના પાડે છે. હી નો એચ કેપિટલ છે, કારણ કે આ હી ભગવાન માટે વપરાયું છે, એટલા માટે એચ કેપિટલ રાખ્યો છે. રિફ્યુઝડ એટલે ના પાડવી. ના પાડવી એટલે નિગ્લેક્ટ. નિગ્લેક્ટ એટલે એક શબ્દ છે રિજેક્ટ. આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક, મારું મોટાભાગનું કામ પૂરું થઈ ગયું છે. આઈ હેવ પુટ ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ ઇનટુ ધીસ મોડલ. આ માં જે ખરી, એની મૂર્તિ જે ખરી, એની પ્રતિમા જે ખરી, એની અંદર મેં મારા શ્રેષ્ઠ વિચારો મૂક્યા છે. નાઉ ધીસ મધર વિલ હીલ. હીલ નો અર્થ થાય સાજું કરવું. આ હીલ નો એક બીજો અર્થ થાય સ્વસ્થ કરવું. હર સેલ્ફ વેન શી ઇઝ સિક. માં જ્યારે બીમાર થાય ત્યારે જાતે જ સારી થઈ જાય. આપણને તો મમ્મી આજે છે ને મને બહુ માથું દુખતું છે, મને આજે પેટમાં દુખતું છે. મમ્મીનું સાલું કોઈ દિવસ ની માથું દુખે, ની પેટમાં દુખે, ની કમર દુખે, ની શરીર દુખે. મમ્મીને કઈ નહીં થાય. મમ્મીને કઈ નહીં થાય. 13 વર્ષના, 14 વર્ષના, 15 વર્ષના જુવાનિયાને માથું દુખે. કેવી રીતે દુખેલા? મને તો મગજમાં જ નથી બેહતું. એક તો પેલું તારું તો કે મગજ જ નથી. ઉપલો માળ ખાલી છે ને તે પાછો તારું દુખતો છે, કેવી રીતે? જુઠ્ઠું જ બોલતા હોય. કઈ નહીં હોય એને, એને કઈ નહીં હોય, પણ બહાના. ક્યાં તો એને પેલા સ્કૂલમાં અથવા ટ્યુશનમાંથી ટેસ્ટના માર્ક્સ આપેલા હોય અને તે માર્ક્સ 30 માંથી આવ્યા હોય 12, એટલે એનું માથું દુખવાનું. મને માથું દુખતું છે ને 30 માંથી જો 25 આવી ગયા તો માથું દુખતું ખરેખર દુખતું હોય તે બંધી જાય. અમે 25 ત્યારે માથું નહીં દુખે. અથવા હોમવર્ક વધારે આપેલું હોય તો આજે માથું દુખતું છે. આઈપીએલ જોતી વખતે કોઈનું માથું નહીં દુખે, એ નથી દુખતું. આજે પછી ઇન્ડિયા ને અફઘાનિસ્તાનની કે કોઈકની મેચ છે કે કઈક, મારા પર નોટિફિકેશન પડ્યું હે. તો તે અત્યારે પેલા કે ને કે શેખ ચલ્લીની જેમ કે પેલા ઉલ્લુની જેમ બેહીને જોયા કરે. હું છે લુહાર, કઈ તારે બોલવાનું તો થયું નથી ને પાણી પીવાની થઈ ગઈ. હું બોલી બેન તું? કઈ બોલી? આવ્યો ત્યારનો પીપુડી તો હું વગાડ્યા કરતો છું. ચાલો લે જ આગળ. She would be able to feed
ફીડ એટલે ખાવું નહીં, ખવડાવવું એટલે ટુ ફીડ, ફેડ, ફેડ. પોતે નથી ખાવાનું નાલાયકો, બીજાને ખવડાવવાનું છે. A family of 6 members only on half a kilo of cabbage. અડધો કિલો કોબી. છોકરીઓને ખબર પડે કે અડધો કિલો કોબી લાવે તેમાં ઉપલું એક જે પાંતરું હોય તે તો કાઢી નાખવું પડે કારણ કે તે ગંદુ થઈ ગયું હોય. એમાં પાછો વચ્ચેનો જે સફેદ ભાગ હોય તે કામ નહીં લાગે. એટલે જો 500 ગ્રામ કોબી લાવ્યા હોય તો તેમાંથી 50, 60, 70 ગ્રામ તો એમ જ નીકળી જાય. 420 ગ્રામ કે 430 ગ્રામ જેટલું બચ્યું હોય. કોબી પાછી ભાજીપાલાની આઈટમ કહેવાય. એટલે તમે એને સમારો ત્યારે પેલી થાળીમાં કે શું કહેવાય બાઉલ જેવું હોય તેમાં બહુ વધારે લાગે. પણ પેણીમાં મૂકો એટલે 5 મિનિટની અંદર એ જે આખું અડધી પેણી ભરાયેલી ને તેમાંથી આટલું પ્રસાદ જેવું બચી જાય જાણે. એ સાલું 2 ચમચી આપવું પડે. તો a mother can she would be able to feed a family of 6 members. 6 જણાનું ફેમિલી હોય અને અડધો કિલો કોબી લાવી હોય તો માં એમાં પણ મેનેજ કરે. આનો એક અર્થ એવો પણ થાય કે લિમિટેડ રિસોર્સિસ હોય તેમાંથી માં મેનેજ કરી લે કે સાહેબ પણ 500 ગ્રામ કોબીમાં તો કેમ ચાલે, 1 કિલો કોબી તો ઓછામાં ઓછું હોવું જોઈએ. એમાં મમ્મી જે ખરા તે 2 બટાકા નાખી દેશે, એમાં વટાણા પણ નાખી શકાય કોબીના શાકમાં. અને શાક બની જાય પછી જો આવડત હોય અને જેવું ફાવતું હોય તો એમાં છેલ્લે એકદમ એન્ડમાં ટામેટા પણ નાખી શકાય. પણ એ કે ને કે આવડતું હોય તો એ રીતે શાક બનાવતા. તો 2 બટાકા નાખી દીધા, થોડાક કે ને કે પેલા 100 ગ્રામ જેવા વટાણા નાખી દીધા અને 2 ટામેટા કે ને કે ઉપરથી નાખી દીધા તો કે ને કે આરામથી મેનેજ થઈ જાય. 6 જણાનું ફેમિલી હોય એને શાક પહોંચી રહી. And she would manage a child's bath, play, study, food and sleep. અને આ બધું પાછી માં મેનેજ કરે. નામ હોલા દેવ કે હું? હા દેવ. દેવને ત્યાં પણ એના માતાજી મમ્મીજી મમ્મી આ બધું મેનેજ કરે. એનું કે ને કે નવાનું, એનું રમવાનું, એનો અભ્યાસનું બધું ગોઠવણ કરવાની, બધી વ્યવસ્થા કરવાની. અમારો દેવ નાહવા જાય, બેટા ઘરમાં ગીઝર છે? નથી ને તો પાણી જાતે ગરમ નહીં કરે. એ મમ્મી હું નાવાનો, પાણી ગરમ કરતો. એટલે મમ્મી પાણી ગરમ કરશે. પાછું એ પાણી એ કાઢે નહીં, એ મમ્મીએ કે ને ડોલમાં કાઢી આપવાનો અને એ ડોલ પાછી બાથરૂમ સુધી મમ્મીએ મૂકવા જવાની હોય. પ્લે રમવાનું. મમ્મી મારી પેલી બેટ ક્યાં મૂકેલી ગઈકાલની અને બોલ ને બધું મારું દેખાડું નથી. બેટા તે ક્યાં નાખેલું? મને શું ખબર. એટલે ચાલ તારો બોલ, તારી બેટ, તારા સ્ટમ્પ એ મમ્મીએ ગોઠવવાના કારણ કે ભાઈ રમીને આવ્યા ને. ભાઈ રમીને આવ્યા. સ્ટડી. મમ્મી આ પેલું મેં ગઈકાલે હોમવર્ક કરેલું તે કાં મૂકેલું છે? પેલો અંગ્રેજી વાળો માસ્તર પાછો મગજની નસ ખેંચે, જીવ લેવા રહેલો છે તો. અચ્છા એ પાછું મમ્મીએ હોધીને આપવાનું. ફૂડ ખાવાનું તે ભાઈ પાછા કે ને કે આગલા રૂમમાં બેસીને જમે. બરાબર. ટીવી જોતા જોતા એ આ બાજુના કાફલાને પૂછવાનું અને તેને પાછું કે ને કે રોટલી જે ખરી તે આગળ પહોંચાડવાની. મમ્મી એક વાડકી રસ આપતો. તે તું જાય ની ખાવાનો તું તો પછી તને હું ગોડો વાગેલો છે તે તો નહીં મારી મેચ જટી રહી. ઓહો કારણ કે મેચ વાળા તો એને કે ને કે રોજના 5,000, 10,000 રૂપિયા પગાર આપે મેચ જોવાનો. તારી વાત કરું નાલાયક, તે પાછળ હું જોટો છે? મૂકે કાનપટ્ટી વાળી એને મૂકી દીધી. અને એ પાછી ગુલામી જે ખરી તે આ બાજુના કાપલા જ બિચારીઓ કરવી પડે. આની ઊંધી સિચ્યુએશન વિચારો, આની ઊંધી સિચ્યુએશન વિચારો કે આપણી સૃષ્ટિ જે ખરી તે આગલા રૂમમાં બેસીને કદાચ એની સિરિયલ કે એવું કઈ જોતી હોય જમતા જમતા. તે પેલી પાછળીને પાછી બહુ પંચાત છે. શું નામ છે એનું? હા દિયા. દિયા અમારી જે ખરી તે આગલા રૂમમાં બેસીને ટીવી એ તો પડેલી ને પાથરેલી હોય. યે રિશ્તા ક્યા કહેલાતા અરે તારી. ને પેલી લુહાર તે દિવસે પરમ દિવસે રડતી રડતી આવી. મેં પૂછ્યું કે હું થયું અલી કેમ મેં કીધું હું થયું કે સાહેબ એટલું ખરાબ થયું. મેં કીધું હું થયું તો કે સાહેબ એટલી મહેનત કરેલી ને
મેં કીધું કોણે મહેનત કરેલી, આનો ઓર્ડર નહીં પડ્યો કે સાહેબ અનુપમાને ઓર્ડર, તારી અનુપમાની તો ભગવાન. તે સિરિયલમાં અનુપમાને ઓર્ડર નહીં મળ્યો, ત્યાં પેલી લુહાર બિચારી અહીંયા સુધી રડતી રડતી આવે. જસ્ટ ઇમેજિન. તો માં જે ખરું બધું મેનેજ કરી લે વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ. ઇરિટેટ એટલે પજવાઈ જવું, ચીડવાઈ જવું. માં ચીડવાયા વગર, હેરાન થયા વગર, પજવાયા વગર, ગુસ્સો કર્યા વગર પોતાના બાળકનું નવાનું ધોવાનું, કપડા ચોપડા, એનો કે ને કે ચા નાસ્તો, ખાવાનું, અભ્યાસ, ઊંઘવાનું, બધું માં જે ખરી એ મેનેજ કરી લે. ધ એન્જલ વેન્ટ રાઉન્ડ ધ મોડલ ઓફ ધ મધર વેરી સ્લોલી. પેલો જે દેવદૂત ખરો એ આખો આંટો મારે છે અને જોઈ છે કે ભગવાન આ તમે શું બનાવી દીધું. હી ટચડ ઇટ. એ જે ખરું એને ટચ કરીને જોઈ છે એન્ડ સેડ ઇટ ઇઝ ટુ. ભગવાન આ તો હાવ પોચી છે, બટ વેરી ટફ. આ બે વિરોધી શબ્દો થયા. ટફ. Said the Lord excited. ભગવાન ના ના એકદમ મજબૂત છે. યુ કેન નોટ ઇમેજિન. ઇમેજિન એટલે કલ્પના કરવી. what this mother can do and endure. endure એટલે સહન કરવું. આ શબ્દ ગ્લોસરીમાં પણ આપેલો છે 41 નંબરના પેજ પર નીચે હશે. એક શબ્દ આપેલો છે bear અને બીજો શબ્દ આપેલો છે tolerate. માં કેટલું કામ કરી શકે અને માં કેટલું સહન કરી શકે એની તમે કલ્પના પણ નહીં કરી શકો. એટલે કીધું કે રોબોટ જેવું તો કઈ નથી બનાવેલું. કે કેન ઇટ થિંક. શું આ વિચારી શકે. નોટ ઓનલી કેન શી થિંક, માત્ર વિચારી જ નહીં શકે. કેન રીઝન. રીઝન નો અર્થ થાય તાર્કિક રીતે વિચારવું. તાર્કિક રીતે વિચારવું. માં જે ખરી મહિનાની આખર તારીખ ચાલતી હોય, 20, 22, 23 તારીખ આવી ગયેલી હોય, ઘરમાં 500, 600, 700 રૂપિયા જ બચ્યા હોય, પપ્પાનો પગાર 5 તારીખે થવાનો હોય, મમ્મી વિચાર કરે કે ભાઈ 10 દિવસ છે, 700 રૂપિયા બચેલા છે, શાકભાજીનો ભાવ પણ વધારે છે, તેમાં આપણે મોઢું ફાડીને ઉભા રહી ગયા. અમે 100 રૂપિયા આપને. કેમ શું થયું બેટા. મમ્મી મારે 2 ફાઇલ લાવવાની છે, 50 રૂપિયાની આવે, 2 ફાઇલ જોઈતી છે. સારું ચાલ એક આ એડજસ્ટ કરી લે હું આપણે કંઈક. પછી માં જે ખરી તે તાર્કિક રીતે વિચારે કે એક કામ કરું, એક દિવસ છે ને કપૂરિયા બનાવી દેવા. ઘરમાં કપૂરિયાનું પડેલું છે. એકાદ દિવસ જે ખરું તે કે ને કે આપણે ઢોકળી બનાવી દેવા. કેમ કે ઢોકળી માટે બહારથી કંઈ લાવવું નહીં પડે. માં જે ખરી આ રીતે તાર્કિક રીતે લોજિકલી વિચારી શકે. આપણે નહીં વિચારી શકીએ. એન્ડ કોમ્પ્રોમાઇઝ. મમ્મી જે ખરી એ સમાધાન પણ કરી લે. મમ્મી સમાધાન પણ કરી લે. સેડ ધ લોર્ડ. The angel was impressed. પેલો દેવદૂત જે ખરો પ્રભાવિત થઈ ગયો જોરદાર. He went closer to the model and moved his finger across the cheek. cheek એટલે ગાલ. માના કે ને કે ગાલ પર હાથ ફેરીને જોઈ છે. Oh Lord, her eyes are leaking. ભગવાન આની આંખ ગળે છે. How did this happen? ભગવાને કીધું આવું કેવી રીતે થયું. It must be a tear. આ તો આંસુ આવવું જોઈએ શિવમ. I have not put it there. ભગવાને કીધું મેં માની આંખમાં આંસુ મૂક્યા નથી. It is a miracle. ભગવાને કીધું આ તો ચમત્કાર થઈ ગયો. The Lord exclaimed, but what is a tear for? પણ ભગવાન આંસુ શાના માટે હોય? It is something unique. આ કંઈક અજોડ વસ્તુ છે. Maybe it is for pain. આંસુ શાના માટે હોઈ શકે? માં દુખી હોય તો પણ રડે. જોય ખુશ હોય તો પણ ખુશી કે આંસુ. હું નહીં ભણેલી પણ કે નહીં કે મારી સૃષ્ટિ જે ખરી ને એ સાહેબ કે નહીં કે 90% લાવી. પ્રાઇડ ગર્વના આંસુ. ડિસઅપોઇન્ટમેન્ટ હતાશા નિરાશા ના આંસુ હોઈ શકે. લોનલીનેસ. લોનલીનેસ આ તો કરવાનું જ હતું એ તો કરી જ દઈએ. લોનલીનેસ એટલે એકલતા. માં એકલી હોય. સરસ મજાનો વોટ્સઅપ પર મેસેજ વાંચેલો કે એક માની 10x10 ની નાની ઝૂંપડીમાં 4 બાળકોને એ ઉછેરી શકે પણ એ 4 બાળકોના કે ને કે ફર્સ્ટ ક્લાસ મોટા બંગલામાં સાલું એક માનું એડજસ્ટમેન્ટ નથી થતું.
બાગબાન મૂવી અમે પણ જોયેલ છે કે ને કે 6 મહિના તું રાખ 6 મહિના હું રાખું, એમાં ભાગલા પડે, એમાં ભાગલા પડે. The Lord explained, what a wonderful creation, શું અદ્ભુત સર્જન છે કે ભાઈ, જોરદાર બનાવ્યું, જોરદાર બનાવ્યું. આનામાંથી આ પાઠમાંથી બોર્ડના સેમ્પલ પેપરમાં આ પાઠ પૂરો થઈ ગયો, નાનકડો મસ્ત પાઠ હતો. 2024માં આ પેરેગ્રાફ મુકાયો હતો, આ પેરેગ્રાફ મુકાયો હતો, એક જ નહીં, આ શોર્ટ નોટ મુકાઈ હતી. બોર્ડ સેમ્પલ પેપર 2024માં આ એક શોર્ટ નોટ છે, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. અત્યારે જસ્ટ નજર મારી લઈએ, આ આખી શોર્ટ નોટ છે. ત્યારબાદ આ ટ્રુ ફોલ્સ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાના છીએ, સમજજો. 40 જેટલા ટ્રુ ફોલ્સ મેં આના માટે કાઢ્યા છે, આ નેક્સ્ટ લેક્ચરમાં જોવાના છીએ આપણે. હોમવર્ક માટે પણ તમે લઈ શકો આને. અને માર્ચ 2020માં આ તમારા માટે છે, આ તમારા માટે છે, સેલ્ફ પ્રેક્ટિસ માટે. પછી જ્યારે એની ટેસ્ટ લેવાશે ત્યારે આ બધા સવાલો હું એને પેપરમાં સેટ કરી દેવા, એટલે ત્યારે એનું આખું સોલ્યુશન કરાવીશું. મારે નેક્સ્ટ લેક્ચરમાં શોર્ટ નોટ અને ટ્રુ ફોલ્સ કરાવવાની છે, બટ એ કદાચ અત્યારે નહીં કરાવો તો પણ ચાલે, તમે આમાંથી જોઈને પણ લખી શકશો. મટીરિયલમાં તો આપેલું જ છે ગુજરાતી ટ્રાન્સલેશન સાથે, તો એ અત્યારે હું સ્કીપ કરું તો પણ ચાલશે, બે વસ્તુ એમાં આપેલી છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ગ્રામર જોવાનું છે. એક આ સવાલ પૂછેલો હતો, હાઉ ઇઝ ધ કોણ જાણે કે મેં 3 નંબર આપ્યો છે. હાઉ ઇઝ ધ મધર્સ લેપ સ્પેશિયલ, માનો ખોળો જે ખરો એ કેવી રીતે વિશિષ્ટ છે, તો એનો જવાબ આપણે અહીંયા આપ્યો છે, સી હેઝ અ લેપ ધેટ ડિસઅપિયર્સ વેન સી સ્ટેન્ડ્સ અપ, માં જ્યારે ઊભી થાય ત્યારે એનો ખોળો ગાયબ થઈ જાય છે, એની સ્પેશિયલ બાબત છે. કેન અ મધર્સ કિસ ક્યોર અ બ્રોકન હેન્ડ, અહીંયા આના જવાબ હંમેશા યસ જ આવશે, કે યસ, યસ, a mother's kiss can cure everything, everything, cure everything from a broken leg to broken heart, બધું બધું. સર પણ અહીંયા તો broken leg આપ્યું છે, અહીંયા everything, everything માં બધું જ આવી ગયું. પછી લેગ આપે, હેન્ડ આપે, હેડ આપે, ગમે તે આપે, બધું. વાય ડીડ, અચ્છા સ્લાઇડ કદાચ 2021માં આ સવાલો પૂછેલા હતા. વાય ડીડ ધ લોર્ડ રિફ્યુઝ ટુ રેસ્ટ, ભગવાને આરામ કરવાની ના કેમ પાડી દીધેલી, કારણ કે એમણે મોટા ભાગનું કામ પતાવી દીધું છે. તમે ભગવાન નથી એટલે આઈ નહીં લખતા. ધ મધર વુડ બી એબલ ટુ ફીડ, ધ મધર વુડ બી would be able to feed a family of 6 members only on half a છે બેઠું, આ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ છે, બેઠું લખી દેવાનું, 1 માર્ક મળી જાય. બટ મેક શ્યોર મધર છે તો મધર જ લખવાનું, શી નહીં લખવાનું, એટલા માટે મેં બ્રેકેટ અહીંયાથી કર્યું છે, સી નથી લખવાનું, મધર લખવાનું છે. માર્ચ 2022માં આ સવાલ હતા, હુ વેન્ટ રાઉન્ડ ધ મોડલ ઓફ ધ મધર, કોણ માતાની ફરતે આંટો મારે છે, આર યુ. ધ એન્જલ વેન્ટ રાઉન્ડ ધ મોડલ ઓફ ધ મધર, બસ અહીંયા સુધી, વેરી સ્લોલી નહીં લખો તો ચાલશે, કારણ કે કોણે આંટો માર્યો એ જ પૂછ્યું છે. અકોર્ડિંગ ટુ ધ લોર્ડ, ભગવાનના મત મુજબ, આ કથા જેવું જ છે અત્યારે, પછી આપણે આના પેપર સોલ્વ કરવાના છે, આપણે આ રિવિઝન રૂપે જોઈ લઈએ છીએ. અકોર્ડિંગ ટુ ધ લોર્ડ ધ મધર કેન થિંક એન્ડ એન્ડ્યોર બટ કેન, અહીંયા ખાલી જગ્યા આવે, ટુ થિંક બટ કેન રીઝન, આઈ કેન રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ, બટ કેન છેલ્લે ટુ તો આ વચ્ચેનું જે ખરું રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ વાળું લખવાનું છે. બાઉન્સર વાગશે, એસે, કેસે, એસે. ધ પ્રોબ્લેમ ઓફ હોમ મેકર 19માં 22માં અને 24માં 3 વખત અત્યાર સુધી પૂછાઈ ગયો છે, અને માય મધર વાળો 21માં, એટલે મતલબ 19, 21, 22 અને 24 4 વખત આ એસે પૂછાઈ ગયા છે. થઈ ગયું. ટ્રુ ફોલ્સ 20, 21, 23 અને 24 પૂછાયા છે 4 વખત. ધ થર્ડ પેર ઓફ ધ મધર of the eyes of the mother can see all the secret thing without opening them, ત્રીજી જોડી આંખ આવું કરે. પહેલામાં પેલું થ્રુ ક્લોઝ ડોર્સ, બીજામાં પેલું આઈ લવ યુ વાળું, ત્રીજામાં ઈરુઆ, એટલે આ જે ખરું તે ટ્રુ આવશે. પાઠમાં 100% ધ્યાન આપવું જરૂરી છે. The God was into his 7th day of overtime. આવડ્યું. Mother's eyes quickly understand the feeling and emotion of her children. True. સમજણ પડી જાય તરત જ, માને જોઈ એટલે જ. The good Lord had already spent
5 extremely busy days doing overtime. The good Lord, ભગવાન જે ખરા, had already spent 5 extremely busy days. આ જ પેલું વાક્ય જેમાં બધા બીજા હો ગૂંચવાય શિક્ષકો હો, આ ટ્રુ આવશે. ટ્રુ આવશે. 5 દિવસ પસાર કરેલા થઈ ગયા હતા. ઓકે, પછી તું ટાઈમ પણ એક્ઝેક્ટ 1 મિનિટ બાકી છે, પરફેક્ટ ટાઈમ પર પતી ગયું. બરાબર. આની શોર્ટ નોટ અને ટ્રુ ફોલ્સ હજુ પણ કેવું છું કે આપણા મટીરિયલની અંદર ગુજરાતી ટ્રાન્સલેશન સાથે આપેલા છે. બરાબર. મટીરિયલ કયું આપેલું છે, કયું પબ્લિકેશનનું છે? બરાબર. ચાલો. અને હોમવર્કમાં 5 સ્પેલિંગ રોજ આપણે લખતા રહેવાનું.